નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે પ્રાણ ક્યાંથી આવે છે અને પ્રાણને રાજા કેમ કહેવાય છે। આપણે કહીએ પ્રાણ રાજા, તો આપણે કોઈ પણ જ્ઞાનેન્દ્રિયને આપણે રાજા કહેતા નથી અને પ્રાણને કેમ રાજા કહીએ છીએ, મનને પણ રાજા આપણે કહેતા નથી। તો કહેવાનો મતલબ છે કે પહેલાં તો પ્રાણ શું છે, પ્રાણ ક્યાંથી આવે છે। તો જેમ આપણે જોઈએ કે એક ચુંબકીય તત્વ, જેમ આપણે આપણી ગાડી હોય, આપણે ગાડીને સેલ મારીએ તો એ ગાડીમાં પાવર સપ્લાય થાય છે અને એની સાથે સાથે ચુંબકીય તત્વ ઉત્પન્ન થાય છે। જેમ આપણો સીલિંગ ફેન ફરતો હોય તો સીલિંગ ફેનમાં પણ ચુંબકીય તત્વ ઉત્પન્ન થાય છે અને ચુંબકીય તત્વના કારણે આપણો સીલિંગ ફેન ગોળ ગોળ ફરવા માંડે છે અને ગાડી પણ સક્રિય લાગે છે, ગાડી પણ એની રનિંગ પકડી લે છે। તો કહેવાનો મતલબ એ પ્રાણ જે વિદ્યુતથી, જે આપણો સીલિંગ ફેન ચાલે છે, જે વિદ્યુતથી આપણી ગાડી ચાલે છે, એ વિદ્યુત એટલે આત્મા। તો પ્રાણ એ આત્માનું સ્પંદન છે, પ્રાણ એ આત્માનું ચુંબકીય તત્વ જ છે અને પ્રાણ એ આત્માનું કંપન છે। તો તમે જુઓ, જ્યારે આત્મા આવે શરીરમાં, જ્યારે જીવ આત્મા આવે, જ્યારે જીવ શરીરમાં આવે તો જ પ્રાણ આવે। અને જેમ આપણું કોઈ પણ સાધનથી આપણે એનો વિદ્યુતનો સપ્લાય, વિદ્યુત પાવર, કોઈ પણ સાધનને વિદ્યુત પાવર મળતો બંધ થઈ જાય તો પછી એ જડ થઈ જશે, એ કાર્યશીલ રહેતું નથી, એ કાર્યરત રહેતું નથી। એવી જ રીતે જે આપણું જે શરીર છે 5 તત્વથી બનેલું છે। હવે વિચાર કરો, 5 તત્વ એ જડ તત્વ છે। તો આપણે કોઈ પણ આપણું યંત્ર લઈએ, આપણો બહારના જે સંસારિક યંત્ર લઈએ, તો આપણી કાર, આપણી એમ્બેસેડર, આપણા જે ઘરમાં જે આપણે જે યંત્ર વાપરતા હોય, બધા યંત્ર બધા જડ જ છે। એ પોતાની મરજીથી એ સક્રિય થઈ શકતા નથી। તો એવી જ રીતે આ શરીર પણ એક યંત્ર જ છે અને આ શરીર યંત્ર એવું છે કે પોતાની મરજીથી એ સક્રિય થઈ શકતું નથી। હવે શરીરને સક્રિય બનાવવા માટે અંદર એક વિદ્યુત દ્વારાની જરૂર છે, એક તેજની જરૂર છે, એક ઉર્જાની જરૂર છે, એક શક્તિની જરૂર છે। હવે એ શરીર જો શરીરના અંદર પ્રગટ થાય, જેમ એક વિદ્યુત દ્વારા વિદ્યુત ગાડીમાં પ્રગટ થાય તો ગાડી સક્રિય બની જાય છે, એમ આ શરીરરૂપી ગાડી, આ શરીરરૂપી યંત્ર, એના અંદર વિદ્યુત દ્વારા પ્રગટ થાય, એટલે કે આત્મા પ્રગટ થાય, ચેતનારૂપી મહાશક્તિ એમાં પ્રગટ થાય, ચૈતન્ય વસ્તુ પ્રગટ થાય। તો હવે તમે જુઓ, આ સંપૂર્ણ બ્રહ્માંડ એક ચેતના અને એક પદાર્થ, આ બંનેથી જ બનેલું છે। શરીર તમે જુઓ, આ જે આપણું જે શરીરની લાલી દેખાય છે, શરીર જે આપણે ચૈતન્ય હાલ આપણે મારી રહ્યા છીએ, આપણા હાથ હલી રહ્યા છે, આપણી જીભ આપણે બોલી રહ્યા છીએ, આપણી આંખ જોઈ રહી છે, આ બધું ચૈતન્ય કોના કારણે લાગે છે? એક ચેતનાથી, એક આત્માથી, એક ચૈતન્ય શક્તિથી। હવે ચેતના અને પદાર્થ, હવે જો આમાંથી ચેતના નીકળી જાય, આત્મા નીકળી જાય તો પ્રાણ પણ નીકળી જાય અને આ શરીર એક પદાર્થ બની જાય છે। શરીર ચૈતન્ય રહેતું નથી, શરીરનું રૂપાંતર થઈ જશે, એને આપણે પદાર્થ કહી દઈએ છીએ। પદાર્થ એટલે કે લાશ કહી દઈએ છીએ, કે જેનામાં કોઈ ચેતન શક્તિ ના રહે એને આપણે પદાર્થ કહી દઈએ છીએ। તો શરીર પદાર્થ બની જાય છે, પદાર્થ એટલે કે જડ વસ્તુ। તો હવે શરીર પ્રાણના આધારે જ ચલાયમાન લાગે છે। તો હવે એક વખત એવું બન્યું કે આપણે શરીરની જે ઇન્દ્રિયો છે, એમની ઇન્દ્રિયો વચ્ચે એક મોટો ઝઘડો થઈ ગયો। ત્યારે કહેવાય છે કે પહેલાં જ આંખને અહંકાર આવી ગયો કે હું આ જગત જોઈ રહી છું અને જગતના તમામ કાર્ય મારા જોવાથી જ થાય છે, કે હું દરેકને માર્ગ બતાવું છું।
અને ત્યારે પછી કહેવાય છે કે નાકનો નંબર આવ્યો ત્યારે નાક કહે છે કે ભાઈ એ તો હું જ્યારે અંદર શ્વાસ લઉં છું, અંદર પ્રાણ પૂરું છું, અંદર શ્વાસ લઉં છું, ત્યારે જ આ શરીર ચલાયમાન લાગે છે, તો તારા કરતાં મારી કિંમત વધારે છે. ત્યારે જીભ કહે છે કે ભાઈ હું ખાઉં છું ને હું સ્વાદ લઉં છું ને દાંત કહે હું પચાવું છું અને ખોરાક અંદર જાય છે, ત્યારે જ આ શરીર ચલાયમાન રહે છે. ત્યારે જઠરાગ્નિ કહે છે કે તમે બધાય ખોટા છો, તો હું પાચન તંત્ર છું, હું પચાવું છું. જો હું જ ખોરાક ના પચાવું તો શરીર જીવંત રહી શકતું નથી. અને ત્યારે પછી હાથ કહે છે કે ભાઈ તો અમે મહેનત કરીએ છીએ અને મહેનત કરીને અમે અનાજ પકવીએ છીએ, ત્યારે જીભને કહે તમે ત્યારે તું ખાઈશ. તો હાથ કહે હું મોટું છું. ત્યારે પગ કહે તો અમે ચાલીને ખેતરમાં જઈએ છીએ, અમે ભલે મેં ઊભા રહીએ પણ કામ અમારાથી થાય છે, અમે જો કપાઈ જઈએ તમે કામ ક્યાંથી કરો. તો કહેવાનો મતલબ દરેક અવયવને પોતપોતાનો અહંકાર આવી જાય છે. પેલો અવયવ કહે હું મોટો, પેલો અવયવ કહે હું મોટો. ત્યાં જ પછી સીધું મન આવે છે અને મન કહે છે કે તમે બધા સાવ નીચલી કક્ષાના છો, કારણ કે તમારી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 તમારી કર્મેન્દ્રિયો છે એ બધી મારા આધીન જ છે અને હું બધાનો રાજા છું. અને હું જેમ ઓર્ડર આપું, હું જેવો હુકમ કરું, હું જેવા કર્મો કરાવું, એવા કર્મ તમારા આખા 5 જ્ઞાનેન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયોને કરવા પડે છે. હું તમને એમ કહું કે તું આમ કરી નાખજો, તમારે એમ જ કરવું પડે. હું તમને કહું છું તમે આમ કરો, તમારે એમ જ કરવું પડે. હું કહું ખેતરમાં આ જ વસ્તુ વાવવાની છે, એ જ વસ્તુ તમે વાવો. હું કહું કે આને મારી નાખો, તમે મારી નાખો. તો મારા હુકમથી જ તમે 5 જ્ઞાનેન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયો ચાલી રહ્યા છો. પણ આપણે જોઈએ કે જે વિવેકી પુરુષ હોય, જે મોટો પુરુષ હોય, જે બુદ્ધિમાન પુરુષ હોય, એ કોઈ દિવસ બોલવામાં ઉતાવળ ના કરે. એ પહેલાં બધાની વાત સાંભળી લે અને બધાની વાત સાંભળ્યા પછી એ પોતે વિચાર કરે કે હવે બધા બોલી રહ્યા અને હવે મારે છેલ્લે શું બોલવાનું છે. ત્યાર પછી પ્રાણ શક્તિ આવે છે અને ત્યારે પછી પ્રાણ કહે છે કે અરે ભાઈ તમે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મનને કહે તું પણ તમારા અંદરથી એક પણ મહાન નથી. તો મન કહે મારા લીધે તો આખું શરીર ચાલે છે. તારે પ્રાણ કહે ભાઈ આજ તારો અહંકાર છે, આજ તારી મંદ બુદ્ધિ છે, આજ તારો વહેમ છે, આજ તારું બેભાનપણું તારું છે કે તું ભાનમાં નથી એટલે તું બોલી રહ્યું છે કે મારાથી આખું શરીર ચાલે છે. પણ પ્રાણ કહે જો હું આમાંથી નીકળી જઈશ તો તમારા કોઈનું કામ નથી. અને ત્યારે પછી પ્રાણ કહે છે કે ઉભા રહો, થોડી વાર માટે બહાર નીકળી જાઓ. અને જ્યાં પ્રાણની બહાર નીકળવાની કોશિશ કરે ત્યાં બધા અવયવો ઠપ થઈ જાય છે, બધા અવયવો નિર્જીવ થઈ જાય છે, બધા અવયવો પદાર્થ થઈ જાય છે. તો જે આપણે પૂરું અસ્તિત્વ જોઈ રહ્યા છીએ, પૂરું બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ, એમાં ચેતના અને પદાર્થ બંનેનું મિલન, અને આ મિલનથી જ પૂરું બ્રહ્માંડ ચાલે છે. અને હવે આપણે જોઈએ કે આપણા શરીરમાં જે મુખ્યત્વે આપણા જે શરીરના ચલાવી રહ્યા છે અને એ જ પ્રાણ, હવે જે આત્માનું સ્પંદન છે એમાંથી 5 પ્રાણ, મુખ્ય 5 પ્રાણ અલગ પડે છે. અને એ જ પ્રાણ બ્રહ્માંડમાં જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે એમ આપણે જોઈએ કે આપણે ઘણા એમ માને છે કે આપણે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, એટલે કે હવા લઈએ છીએ. તો ખરેખર આપણે હવા લેતા નથી. આપણે જે શ્વાસ, જે હવા, જે આપણે શ્વાસ કહીએ છીએ, જેને આપણે હવા કહીએ છીએ, એ એક ઘોડો છે, એક યંત્ર છે. અને એ ઘોડા પર પ્રાણ બેસીને, જેમ ઘોડા પર એક રાજા અસવારી કરે છે એમ આપણા શ્વાસ ઉપર પ્રાણ અસવારી કરે છે અને આપણા નાસિકા દ્વારા એ પ્રાણ અંદર જાય છે. તો એવા મુખ્યત્વે આપણા જે શરીરને, એટલે ગમે એનું શરીર હોય, પછી મુખ્યત્વે આપણી અંદર 5 પ્રાણ રમી રહ્યા છે. તો હવે જોઈએ કે આપણી પહેલી જ આપણી વસ્તુ છે કે જે પ્રાણ શક્તિ.
હવે તમે વિચાર કરો કે માણસનો પ્રાણ શક્તિ, પહેલો જ આપણો પ્રાણ, જેને આપણે પ્રાણ કહીએ છીએ, જે શ્વાસ દ્વારા આપણે અંદર લઈએ છીએ, એ પ્રાણનું મુખ્ય કેન્દ્ર હૃદય કેન્દ્ર છે. અને તમે જુઓ, માણસનો ભલે એનો હાથ કપાઈ જાય, એનો પગ કપાઈ જાય, એનું ધરથી મસ્તક અલગ થઈ જાય, પણ જ્યાં સુધી હૃદયનું સ્પંદન ચાલુ હોય, હૃદયના ધબકારા ચાલુ હોય, ત્યાં સુધી એ માણસને મૃત્યુ જાહેર કરી શકાતો નથી. એને સજીવન કહેવાય છે, એને પ્રાણ શક્તિવાળું કહેવાય છે. પણ જ્યારે હૃદય બંધ થઈ જાય, તો હૃદયમાં પ્રાણ પહોંચતો બંધ થઈ જાય, ત્યારે જ આપણે એને મૃત્યુ જાહેર કરીએ છીએ. બીજા નંબરે પ્રાણ અને બીજો છે અપાન. હવે પાન એ પ્રાણ, જે પહેલો પ્રાણ છે, એ આખા શરીરને સર્ક્યુલેશન આપે છે, આખા શરીરને જાગૃત કરે છે, આખા શરીરની ચેતનાને પ્રફુલ્લિત રાખે છે. જેમાં આપણે આખા શરીરને, તમે જુઓ ભાઈ, શરીરના તમે કોઈ પણ તમારો એક સામાન્ય ભાળ ખેંચે ને તો તમને ખબર પડી જાય, તમારા ચેતાતંતુને આ પ્રાણ છે ને એ એક્ટિવ રાખે છે. બીજા નંબરે છે જે અપાન. હવે અપાન છે એ આપણી ગુદા ઉપર જાય છે. હવે અપાન છે અપાન શું છે? અપાન એક વોશિંગ, આપણા શરીરનું વોશિંગ કરે છે. તો મુખ્ય 5 જ પ્રાણ છે. અપાન છે એ આપણા શરીરનું વોશિંગ કરે છે, કે આપણા શરીરની અંદર જે ખોટો કચરો પડ્યો હોય છે. તમે જુઓ, આપણી અંદર અપાન વાયુ જ ન હોય તો આપણે જે ખોરાક ખાધો એનું પાચન તંત્રએ પાચન કરી દીધું, અને પાચન કર્યા પછી એનો જે ખરાબ કચરો પડ્યો હોય, હવે એ ખરાબ કચરો આપણા શરીરમાં ભેગો થાય, શું થાય? તો પછી અપાન વાયુ આપણા શરીરનું વોશિંગ છે, આપણા શરીરનું ધોબી કાઢશે. આપણા પૂરેપૂરા શરીરને જે અપાન વાયુ એ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. અને ત્યારે પછી કે સમાન વાયુ. હવે સમાન વાયુ એક એવી વસ્તુ છે કે મુખ્ય આપણા શરીરનું કેન્દ્ર ક્યાં છે? જગતનું કેન્દ્ર નાભી છે. જેમ આપણે જોઈએ કે વિષ્ણુની નાભી કમળમાંથી એક નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું હતું, અને એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. તો પૂરા જગતનું કેન્દ્ર નાભી છે, પૂરા અસ્તિત્વનું કેન્દ્ર નાભી છે, આ બ્રહ્માંડનું કેન્દ્ર નાભી છે, આ બ્રહ્માંડનું સર્જન થયું એનું પણ કેન્દ્ર નાભી જ છે. તો હવે નાભી એ બેલેન્સિંગ રાખે છે, પૂરા અસ્તિત્વનું, પૂરા બ્રહ્માંડનું, પૂરા શરીરનું બેલેન્સ એ નાભી રાખે છે. અને એ કહેવાય છે કે નાભીમાં આખું શરીર કમ્પ્લીટ સંપૂર્ણપણે, જો નાભી ખસી, તમે જુઓ તમારી સહેજ નાભી ખસી જાય તો શરીરનું અનબેલેન્સ થઈ જશે, જેને આપણે સાદી ભાષામાં પેચોટી કહીએ છીએ. અને એ પેચોટી એક ક્ષણિક જ આવે, નાની જ આવે, પણ જો ક્યાંક નાભી ખસી ગઈ તમારી, તો આખા શરીરનું અનબેલેન્સ થઈ જાય છે. તો એ ઉદાન વાયુ છે એ નાભીમાં રહે છે. અને ત્યારે પછી કહેવાય છે કે એના પછી જે આવે છે એ ઉદાન વાયુ, એ સમાન વાયુ નાભીમાં રહે છે, અને ઉદાન વાયુ આપણા કંઠમાં રહે છે. અને ત્યારે પછી વાન વાયુ એ આખા શરીરમાં ઉર્જા અભિયાન વાયુ રાખે છે. તો આવી રીતે મુખ્યત્વે આપણા 5 વાયુ, 5 તત્વના 5 વાયુ, અને દરેક 5 વાયુ છે એ 5 તત્વના જ 5 વાયુ છે. અને 5 તત્વનું વિભાજન, 5 તત્વનું જે સંતુલન છે. હવે વિચાર કરો, 5 તત્વ વિરોધી તત્વ છે, પણ આ પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન, આના કારણે જ આ 5 તત્વનું સમતોલ રહે છે. બીજા નંબરે 5 તત્વ જળ છે, અને આ 5 પ્રાણ, 5 તત્વ જળ છે, પણ 5 પ્રાણના કારણે આપણને 5 તત્વ આપણને સક્રિય લાગે છે. 5 તત્વ હળી મળીને રહે છે, અને જીવન કે પદાર્થોને કહેવાનું, પદાર્થ અને ચેતના જ છે. તો 5 પ્રાણમાં ચેતના ભરેલી છે, અને 5 તત્વ જળ હોવા છતાં ચેતનાના કારણે એ 5 તત્વ આપણને સક્રિય લાગે છે. તો પહેલાં હવે જે આપણે કંઈ પ્રાણ ક્યાંથી આવ્યા?
હવે પ્રાણને આવવા માટે ક્યાંકથી તો ઉત્પન્ન થયો છે ને. આપણે માનીએ કે આપણે જ્યોત પ્રગટાવી, એ જ્યોત પ્રગટાવી તો જ્યોત ક્યાંકથી તો આવી જશે ને. અને જ્યારે આપણે એ જ્યોતને ફૂંક મારીને જ્યોત ઓલવી દઈએ છીએ ત્યારે જ્યોત ક્યાંક તો જતી જશે ને. તો કહેવાશે કે પહેલાં બ્રહ્મ એટલે કે સ્વયં પરમાત્મા એક જ હતો, અને એમાંથી પછી એક હિરણ્ય ગર્ભ, જેને આપણે કહીએ છીએ કે હિરણ્ય ગર્ભની જ્યારે ઉત્પન્ન થયું, અને હિરણ્ય ગર્ભમાંથી જેમ માતાના ગર્ભમાંથી એક બાળક ઉત્પન્ન થાય છે, એમ હિરણ્ય ગર્ભમાંથી પ્રાણ ઉત્પન્ન થાય છે. અને હિરણ્ય ગર્ભમાંથી જે પ્રાણ ઉત્પન્ન થાય છે એના મુખ્યત્વે 5 હિસ્સા બની જાય છે, જેને આપણે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને જેને આપણે જ્ઞાન કહીએ છીએ. એ હિરણ્ય ગર્ભમાંથી એટલે કે આત્માના તરંગોમાંથી, આત્માના સ્પંદનમાંથી એ 5 પ્રાણ ઉત્પન્ન થાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે મૃત્યુ પછી જ્યારે, હવે અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે પ્રાણ તો આપણે જો કે પ્રાણ એ આત્માનું સ્પંદન છે, પ્રાણ એ આત્માનો પડછાયો છે, પ્રાણ એ આત્માનો તરંગ છે. આત્મામાંથી જ પ્રાણ ઉત્પન્ન થાય છે, આત્મામાંથી જ એના 5 ઘટકો બને છે, અને એક ઘટક દરેક તત્વ સાથે ઘટક મિલાયેલું હોય છે. તો હવે આપણે જે કે મૃત્યુ પછી જે મૃત્યુ પામે છે, અને જ્યારે આત્મા, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, જેને જીવ કહીએ છીએ, જેને આત્મા કહીએ છીએ, એ જ્યારે નીકળી જાય છે તો આનું મુખ્ય બેલેન્સિંગ ઉદાન વાયુ ઉપર રહે છે. કારણ કે ઉદાન વાયુ આ શરીરનું જે સૂક્ષ્મ શરીર છે એની સાથે સાથે શરીરમાંથી ઉદાન વાયુ પણ નીકળી જાય છે. અને તમે જો સારા કર્મ કર્યા હોય તો તમારો ઉદાન વાયુ એ આકાશ તત્વનો હિસ્સો છે. ઉદાન વાયુ એ, અને સારા તમારે કર્મ કર્યાનું ઉદાન વાયુ પર તમારે જો આવરણ ના હોય તો એ ઉદાન વાયુ તમને છેક નાભી ચક્રથી લઈને તમને આજ્ઞા ચક્ર સુધી પહોંચાડી શકે છે. અને તમે જુઓ મૃત્યુ સમયે આપણા 11 દરવાજાથી આપણું મૃત્યુ થાય છે. તો તમારો ઉદાન મૃત્યુ સમયે, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, એની સાથે ઉદાન વાયુ પણ નીકળી જાય છે. પણ અને ઉદાન વાયુ તમારા જો સારા કર્મ હોય તો એ ઉદાન વાયુ તમારા ત્રીજા તલમાંથી નીકળે છે, અને બ્રહ્મરંધમાંથી પણ નીકળે છે, આંખમાંથી નીકળે છે, નાસિકામાંથી નીકળે છે, મુખમાંથી પણ નીકળે છે, કાનમાંથી પણ નીકળી જાય છે. પણ તમારા જો કર્મ ખરાબ હોય તો પછી તમે જો મૃત્યુ સમયે પેશાબમાંથી, ગુદામાંથી અને નાભીમાંથી, નીચી કક્ષાઓમાંથી પણ એ પ્રાણ નીકળી જતા હોય છે, જીવ નીકળી જતો હોય છે. તો તમારા જેવા કર્મ હોય એ રીતે તમારા સૂક્ષ્મ શરીરને ઉદાન વાયુ પોતે ચલાવે છે. અને હવે તમારે મૃત્યુ પછી ક્યાં જન્મ લેવો છે, ક્યાં જન્મ લેવો નથી, એ પણ કહેવાનો એવો જ અવસર, એવું જ બીજું શરીર તમારા કર્મના હિસાબે ઉદાન વાયુ એ પોતે બીજા શરીરમાં તમારા સૂક્ષ્મ શરીર સાથે દાખલ થાય છે. અને તમારા જો કર્મ સારા હોય તો ઉદાન વાયુ કોઈ ઉચ્ચ કોટીના મા બાપને ગોતે છે, અને તમારા જો કર્મ સારા ન હોય તો એ જ ઉદાન વાયુ કોઈ નીચ કોટીના, જેનામાં અસંસ્કારો હોય એવા મા બાપને ગોતે છે. અને 7મા મહિને એ માતાના ગર્ભમાં એ ઉદાન વાયુ તમારા સૂક્ષ્મ શરીર સાથે એ દાખલ થાય છે, જેને આપણે જીવ કહીએ છીએ. અને એ ઉદાન વાયુ જે વાયુ દાખલ એના અંદર પ્રાણ શક્તિ ભરેલી છે. અને ત્યારે જ પછી કહે કે 7મા મહિને માના ગર્ભની અંદર બાળકનું હલનચલન થાય છે. ત્યારે ઉદાન વાયુ દાખલ થાય ત્યારે જીવ અંદર આવે છે. અને એ જીવ આવ્યા પછી આપણે કહીએ કે 7મા મહિને માના ગર્ભની અંદર બાળકનું હલનચલન થાય છે. તો હવે મુખ્ય આધાર છે કે પ્રાણ એ આત્માનું સ્પંદન છે, અને મૃત્યુ પછી જે ઉદાન વાયુ છે એ જ મનુષ્યને બીજા જન્મનું કારણ બને છે. કે તમારા જેવા કર્મ એ રીતે જ ઉદાન વાયુ એ તમારી વ્યવસ્થા કરી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.